તો આપણે અત્યારે દારૂબંધી વિશે વાત કરવાની છે કે કયા કયા ગામે દારૂ બંધ થઈ ગયો છે. તો આ વિડીયો તમે પૂરો જોજો બરોબર, કે કયા કયા ગામે દારૂ બંધ થઈ ગયો છે. તો તમે જોતા છો કે ઘણા નાના નાના છોકરાએ દારૂ પીતા હોય છે અને એમની જિંદગી બરબાદ થતી હોય છે. એટલે દારૂ બંધ થવો જોઈએ અને આવી મિટિંગો ગામે ગામ ભરાવી જોઈએ અને ગામે ગામ દારૂ બંધ થઈ જવો જોઈએ. કારણ કે અત્યારે ગામે ગામ દારૂ બંધ થશે તો સમાજ આગળ આવશે. એટલે દારૂ બંધ થવો જ જોઈએ બરોબર. અને ગામે ગામ આવી મિટિંગો ભરો અને દારૂના અડ્ડા બધા બંધ કરાવો બરોબર. અને આપણે સમાજ આગળ લાવો બરોબર. બધા ભેગા થઈને એકતા રાખો. એકતા રાખશો તો બધું જ થશે બરોબર. તો આ વિડીયો તમે પૂરો જુઓ અને દારૂ બંધ કરી નાખો. ગમે ગામમાં મળતો હોય તો ત્યાં જગ્યાએ પણ બંધ કરી નાખો બરોબર. પછી આ દારૂ છે ને એકબીજાનું હગું નથી થવા દેતો. અમે મહેરબાની કરીને બરોબર, તમે તમારું મને બધા ગમે ગણતા છો. કોઈ ગાળો તો મને કોઈ ફરક પડતો નથી. મારો તો મેલામ કોઈ 15 કે 16 કે 17 છોકરા નોકરીઓ લાગ્યા બરોબર. ગોમને જોભા છે બહારને નથી જોભાઈ, ગોમને જોભા છે. એમના ગોમના નોકરી લાગ્યા બરોબર. પછી આ દારૂ છે ને એકબીજાનું હગું નથી થવા દેતો. અમે મહેરબાની કરીને બરોબર, તમે તમારું મને બધા ગમે ગણતા છો. કોઈ ગાળો તો મને કોઈ ફરક પડતો નથી. મારો તો મેલામ કોઈ દારૂ જ નથી ગાળતું બરોબર. એટલે મહેરબાની કરી અને જો પાળવું હોય તો પાડવું, ના પાળવું હોય તો પછી કોઈને બહાર થી લઈને વેચવો નહીં, કોઈને પીવા જવું હોય બહાર થી એના પૂરતી પીને આવે બરોબર. પોટલી બોજીને લઈને આપવી નહીં અને કોઈ શોધું રાખે અને વસી છે ઇંગ્લિશ નોમે વેચે ને તો હડકમાઈ એનું નખું જ કાઢે. બોલો સદારામ બાપાની જય. દારૂબંધીની તો આપણા ગામમાં હાલ ચર્ચા થાય છે. વત્તા એટલી દારૂબંધીની વાત નથી કે આ યુવાઓનું અને જે ગામના બુઝુર્ગ માણસો છે એ બીજો પણ કોઈ નશો કરતા હોય, ધારો કે તંબાકુ, એ નશો પણ આજથી જો આ માતાજીના સાનિધ્યમાં તમે છોડો તો એ પણ વધારાનું દરેક માટે સારું છે બરાબર. અને બીજી વાત કે બંધારણની જે કોપીઓ છે ને આપણે દરેક સમિતિમાં જેટલા મેમ્બરો છે ને એમના સુધી એક કોપી આપણે પહોંચાડી દે. લગભગ બધાને ખબર જ માતાની ચોગન વિધિથી કહે કે કોઈ પણ આપણા દારૂનું બંધારણ તોડવાનું નથી બરોબર. આપણા ગામના શ્યામાળાની અંદર આ વસ્તુ થવી ન જોવે. આપણા આજુબાજુ કોઈ પણ ગામડું દારૂ પાડતું નથી અને બહારથી દારૂડિયા જ આવે છે. એટલે આપણા ગામ બંધ થઈ જાય તો આપણા આજુબાજુ બંધ છે જ, નવું કોઈ તૈયાર થશે નહીં. બોલો મા હડકમાઈ. બીજા કોઈ બે શબ્દ આવશો ને બોલો હડકમાઈ. આખું ગોમ કરે છે, કોઈ નથી સરપંચ કરતા, કોઈ નથી ભક્તો કરતા. મેં કોઈ આ નથી આખા ગોમ નું છે. આખા ગોમ ને સરપંચ હારી રહી અને તમારે આવવું પડશે. જે તમારે દંડ છાપો એ કરવો પડશે. નાચ બાર મેલો ગમો તો કોઈ 25 રૂપિયા દંડ કરો કે પોલીસ કાર્યવાહી કરો. એ ગોમ કરે એ હાસું કોઈ એક છે થાય અને આમાં ભેળા રહ્યો એવું હડકમાઈ હાથ ઓછા કરો બધા કે બોલો હડકમાઈ. માતાની ચોગન વિધિથી કહે કે કોઈ પણ આપણા દારૂનું બંધારણ તોડવાનું નથી બરોબર. આપણા ગામના શ્યામાળાની અંદર આ વસ્તુ થવી ન જોવે. આપણા આજુબાજુ કોઈ પણ ગામડું દારૂ પાડતું નથી અને બહારથી દારૂડિયા જ આવે છે. એટલે આપણા ગામ બંધ થઈ જાય તો આપણા આજુબાજુ બંધ છે જ, નવું કોઈ તૈયાર થશે નહીં. બોલો મા હડકમાઈ. બીજા કોઈ બે શબ્દ દૂર કરવા માટે નીચે મુજબના નિયમો માતાજીની સાક્ષીએ સમગ્ર ગામ કરે છે. એક, આજ તારીખ 15/2/26 કોઈ પણ વ્યક્તિ દારૂ વેચતો પકડાશે તો એને 50,000 રૂપિયા દંડ. વેપારીઓએ કોઈ વ્યવહાર કરવો નહીં. 2, ગામના પીધેલ વ્યક્તિ કે કોઈ ભાગીઓ લાગીઓ દારૂ પીને ગામમાં આવે તો એને મેથી પાક આપી રૂપિયા 5,000 એના કુટુંબને બોલાવીને લેવા અને હવે પછી આ કાયદાનું પાલન કરવાનું એના કુટુંબની જવાબદારી લેવી. 3, બહાર ગામમાંથી કોઈ વિધેલ આવે તો એની સરભરા કરવી. બાળકો મળે તો આપણે નિયમ 4, આજથી જુગાર ગામ સીમમાં રમવાનું સદંતર બંધ કરવામાં આવે છે.
જન્માષ્ટમી ઉપર કોઈ જુગાર રમતું હોય તો પોલીસને કમિટીએ કરવો અને ના માને તો એને ગામ બહાર કરવું. સાંભળી લો, હવે કોઈ લખવાનું એક ન હોય તો. હવે જો આટલું લખી દો. આનું પાલન આ એકલું જન્માષ્ટમી કોઈ 12 માસ રમે છે આ તો. અને ખબર હોય પહેલી વાત સાંભળી લો. આનું પાલન સમગ્ર ગામે કરવાનું છે અને કોઈને ખબર પડે કે આ ફલાણા માણસ તમે કે આમાં કોઈને એને મેથી પાક હાલતા કઈ હા હા આખા ગામમાં સમગ્ર ગુજરાતના વડીલો એવા મારા ઠાકોરોને ખૂબ ખૂબ અભિનંદન કે બધા તમે હવે સાથે હળી મળી અને ચાલવા માંડ્યા છો એટલે તમારે ઘણો બધો ફાયદો થવા જઈ રહ્યો છે. લગ્નમાં ઘણો બધો ફાયદો એટલે ફાયદો જ ફાયદો થશે આટલું મને લાગી રહ્યું છે. ખાલી નામ જ કાફી છે ઠાકોર. શું ઠાકોર? હા, અત્યારે નામે સોશિયલ મીડિયામાં ઠાકોરોનું જ છે, બાકી કોઈના બાપનું નથી. સોશિયલ મીડિયા ઠાકોરનું જ છે અને રહેવાનું છે. બરાબર, પાવર કરવો તો ઓછો કરવો મેડમ. થોડોક જોઈ વિચારીને કોમેન્ટો કરજો. હવે વળીને કોમેન્ટો એક એ નથી હજી, અને હાલે કોમેન્ટ કરતી નહીં. હાલે બરાબરનો પાવર ત્યાં આવીને રૂબરૂ આવીને ઉતારવાનો થાય છે કાયદેસર. રેડી? અને હજી 7000 કોમેન્ટો થઈ છે. હજી ટૂંક જ સમયમાં પૂરી થઈ જશે, મને વિશ્વાસ છે પૂરેપૂરો. જય માતાજી, જય ઠાકોર સમાજ. આપણી ઠાકોર સમાજના કલાકારોને એવું છે કે આખો ઠાકોર સમાજ અમે કલાકારો આગળ લાવ્યો છે. તો એવી ખોટી વ્યામમાં ના રહેતા વડીલો, કેમ કે દરિયો જ્યાં સુધી શાંત હોય ને ત્યાં સુધી જ સારો લાગે છે. જ્યારે એ જ દરિયો મોજાની ફાળે ચડે ને ત્યારે કેટલીય માખી મસોરોને પાતાળના તળિયે ઘાલી દે છે. એટલે મહેરબાની કરીને સમાજ સામે જોઈ વિચારીને પરિવર્તન કરવું, કેમ કે સમાજ એક શ્રેષ્ઠ સમાજ કહેવાય અને સમાજ ધારે કરી શકે. આપણા બંધારણ પાસે અન્ય સમાજના બંધારણ બંધાણા, એમની સમાજના આપણી જેમ મોટા મોટા કલાકારો છે, પણ એમની સમાજના કલાકારો એક શબ્દ નથી બોલ્યા એમના બંધારણ વિશે. એમના પ્રસંગોમાં ડીજે બંધ કરવામાં આવ્યું છે, સાઉન્ડ સિસ્ટમ બંધ કરવામાં આવી છે. કેમ નથી બોલ્યા? સમાજનું પરિવર્તન ચાહે છે. એક જ ઠાકોર સમાજના કલાકારો સમાજ ખાલી લગ્ન પ્રસંગમાં શું ડીજે બંધ કર્યું, એમાં તો ફાટી અડ્યા છે.